હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે। તો છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.2 માં પહેલો દાખલો જોયો હતો। તો આજે આપણે જોઈએ દાખલા નંબર 2। હવે આ સમજો બેટા કે આપણે પહેલા દાખલામાં વાત કરી હતી કે આ જે બહુપદી છે એ દ્વિઘાત છે, એકઘાત છે, ત્રિઘાત છે કે કયા પ્રકારની બહુપદી છે એ આપણે ખાસ સમજીએ। તો આપણે કીધું હતું કે જે બેટાની મેક્સિમમ ઘાત હોય એ એનો પ્રકાર કહેવાય। તો એ મેક્સિમમ ઘાત કેટલી છે? 2। તો આ કઈ બહુપદી કહેવાય? દ્વિઘાત બહુપદી। પણ આપણે બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો વ્યાપક સ્વરૂપ શું છે બેટા? વ્યાપક સ્વરૂપ છે ax² + bx + c। તો અહીંયા જો બેટા x નો વર્ગ છે, x છે અને પછી અચળ પદ છે। તો પહેલું પદ પર વર્ગ વાળું છે, અહીંયા પહેલું પદ પર વર્ગ વાળું, અહીંયા બીજું પદ x વાળું, તો અહીંયા x પદ વાળું ક્યાં છે? છેલ્લે। તો એનો અર્થ શું થયો કે આપેલ પદોને અથવા આપેલ દ્વિઘાત બહુપદીને આપણે વ્યાપક સ્વરૂપની જેમ ગોઠવીશું। તો અહીંયા ગોઠવી બેટા ચલો। તો p of x બરાબર શું થશે? 6x² - 7x - 3। તો હવે આપણે વાત કરી હતી પહેલા દાખલામાં કે આપણે અહીંયા શોધવાનું શું છે? પહેલા શૂન્ય શોધવાના, પછી શૂન્યનો સરવાળો કરવાનો, પછી શૂન્યનો ગુણાકાર કરવાનો અને ત્યારબાદ તેના સહગુણકોનો ગુણાકાર અને સહગુણકોનો સરવાળો। શરૂઆત કરી બેટા દાખલાની। ચલો આપણે વાત કરી હતી કે ભાગ પાડવાના। તો અહીંયા સમજો, પ્રથમ પદનો સહગુણક 6 અને અંતિમ પદ 3 બંનેનો ગુણાકાર કરો તો 6 તરીકે કેટલા થાય બેટા? 18 થાય। હવે 18 ના એવા ભાગ પાડો કે જેનો ગુણાકાર 18 થવો જોઈએ પણ સરવાળો અથવા બાદબાકી કેટલી થવી જોઈએ? -7। તો આપણે બધા જ જાણીએ છીએ 9 દુ 18, 9 પ્લસ લઈએ -2 લઈએ, સોરી 9 માઇનસ લઈએ બેટા આપણે +2 લઈએ તો જવાબ શું આવશે? -7। ઓછા વત્તા ઓછા મોટાની નિશાની બેટા તો કેટલા આયા? -7। તો -7 ની જગ્યાએ આપણે શું લખીશું? -9x + 2x। તો લખીએ બેટા ચલો 6x² - 9x + 2x - 3। તો જુઓ બેટા 9 માંથી 2 જાય તો કેટલા વધશે? -7। મોટાની નિશાની આવશે। ચલો હવે આ બંનેમાંથી કોમન કાઢો તો શું કોમન આવશે બેટા? 6 કોમન આવશે। તો અહીંયા કેટલા વધશે? બોલો 6 કોમન કાઢી દઈએ આપણે, સોરી 3 કોમન કાઢી દઈએ તો અહીંયા કેટલા વધશે? 2x। ચલો 3x કોમન કાઢી દઈએ, જો બંનેમાં x પણ કોમન છે તો 3x આપણે કોમન કાઢીએ તો અહીંયા કેટલા વધશે? 2x માઈનસ અહીંયા કેટલા વધશે? 3 વત્તા અહીંયા કશું ના કોમન નીકળે બેટા શું કાઢવાનું? 1। ચલો તો બે બ્રેકેટ કયા બન્યા? 3x + 1 અને 2x - 3 બે બ્રેકેટ બની ગયા। ચલો આપણે શૂન્ય શોધવાના તો આ બંનેના બરાબર આપણે શૂન્ય લઈએ તો 3x + 1 બરાબર 0 અને 2x - 3 બરાબર 0। ચલો હવે આ +1 છે, પેલી બાજુ જાય તો -1। ચલો અહીંયા -3 છે, પેલી બાજુ જાય તો +3। ચલો અહીંયા 3 ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં, આ બાજુ પણ 2 ગુણાકારમાં, આ બાજુ જાય તો ભાગાકારમાં। ચલો તો અહીંયા આપણને જુઓ 2 શૂન્ય મળી ગયા બેટા। ચલો હવે શૂન્યનો આપણે સરવાળો કરીએ તો શૂન્યનો સરવાળો, ચલો સરવાળો શું થશે? -1/3 + 3/2। ચલો લસા કેટલો લઈશું બેટા? 3 દુ 6 લસા લઈએ તો અહીંયા આપણે 6 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 2 વડે। તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 2 વડે। તો 2 કા 2 પણ કેવા? માઈનસ। અહીંયા નીચે બેટા 6 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 3 વડે। તો ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 3 વડે। તો ચલો -2 + 9 તો કેટલા આવ્યા બેટા? 7/6। તો અહીંયા તમારો શૂન્યનો સરવાળો કેટલો આવ્યો? 7/6। ચાલ બેટા શૂન્યનો ગુણાકાર કરીએ આપણે। શૂન્યનો ગુણાકાર તો શું થશે?
-1 ભાગ્યા 3 ગુણ્યા 3 ભાગ્યા 2. ચલો ઉપર -3 નીચે 3 દુ 6 તો 3 દુ 6 તો કેટલા આયા -1/2. ચલો આ શું આવ્યો ગુણાકાર. હવે એના સહગુણકોનો કરીએ ગુણાકાર. આપણે આગળના દાખલા બેટા સૂત્રની વાત કરી હતી તો સહગુણકોનો સરવાળો તો કયું સૂત્ર હતું બેટા -b/a અને સહગુણકોનો ગુણાકાર તો કયું સૂત્ર હતું બેટા c/a. ચલો તો હવે પહેલા abc આપણે શોધવા પડશે તો abc શોધીએ તો બહુપદીને વ્યાપક સ્વરૂપ સાથે, વ્યાપક મતલબ એ સ્વરૂપ કોઈ દિવસ બદલાવાનું છે નહીં, સરખાવતા. ચલો વ્યાપક સ્વરૂપ સાથે સરખાઈએ બેટા. ચલો વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો તો શું થાય p of x બરાબર 6x² -7x - 3. વ્યાપક સ્વરૂપ શું હતું બેટા આપણે ઉપર લખ્યું છે જુઓ ax² + bx + c. ચલો a ની જગ્યાએ કેટલા આવશે બેટા 6, b ની જગ્યાએ કેટલા આવશે -7, c ની જગ્યાએ કેટલા આવશે -3. ચલો બેટા આપણે હવે શરૂઆત કરીએ તો સહગુણકોનો સરવાળો. ચલો શું થશે -b/a. ચલો -b તો આ 7 પણ -7 તો હશે જ. એ કેટલા 6 તો જુઓ 7/6. તો જુઓ બેટા અહીંયા શૂન્યનો સરવાળો પણ 7/6 અને સહગુણકોનો સરવાળો પણ કેટલો 7/6. ચલો એવી જ રીતે સહગુણકોનો ગુણાકાર. ચલો એનું સૂત્ર શું છે બેટા c/a. ચલો c કેટલા બેટા c/a તો c કેટલા જુઓ બેટા ખાસ ધ્યાન દીધું તો c આપણે શોધ્યા કેટલા આયા -3. એ કેટલા છે બેટા 6 તો જો અહીંયા કેટલા આવી ગયા -3/3 દુ 6 તો કેટલા આયા -1/2. તો જુઓ બેટા શૂન્યનો ગુણાકાર પણ કેટલો -1/2 અને સહગુણકોનો ગુણાકાર પણ કેટલો -1/2. ચલો આગળનો દાખલો આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.